હેલો નમસ્કાર મિત્રો, મારું નામ આર્યન છે અને હું આજે તમને બધા લોકોને મારી એકદમ સાચી અને એકદમ અલગ ખોદકામની ઘટના કહેવા જઈ રહ્યો છું। આ ઘટના મને એક બસમાં મળેલી એક છોકરી અને તેના સાથે કરેલી વાતચીતનું અંતિમ પરિણામ છે જે આખરે ખોદકામ સુધી પહોંચી ગયું હતું। મેં એને ખૂબ મન ભરીને ખોદી હતી। આમ પણ મને ખોદકામ કરવો ખૂબ ગમે છે અને હું ખોદકામ વાર્તાઓ વાંચીને ખૂબ મજા પણ કરું છું અને આ મારો એકદમ પહેલો ખોદકામ અનુભવ હતો અને હું એને એક વાર્તાના રૂપમાં તમને લોકોને કહેવા જઈ રહ્યો છું। હવે હું એકદમ પહેલા તો મારા વિશે થોડું ઘણું જણાવી દઉં છું। મારી ઊંચાઈ 6 ફૂટથી થોડી વધારે છે અને મારો ચામડીનો રંગ સારો છે અને બાકીની બધી માહિતી તમે પછી જાણી લેજો કારણ કે હવે છોકરીના વિશે પણ થોડું તમને લોકોને જણાવી દઉં। મિત્રો, એનું નામ ભાગ્યશ્રી હતું અને એની ઊંચાઈ થોડી ઓછી હતી, અંદાજે 5.2 ફૂટ હશે। એનો કલર પણ સારો હતો અને એ દેખાવમાં એકદમ સારી એવી હતી। એનું શરીર થોડું પાતળું પણ એના ગોળ અને સંતરાનો આકાર ખૂબ વધારે હતો। મિત્રો, આ વાત એ સમયની છે જ્યારે હું ઠંડીના દિવસોમાં મારી થોડી રજાઓ માણીને પાછો જયપુર જઈ રહ્યો હતો। મારું ઘર હરિયાણામાં છે અને હું જયપુરમાં રહીને એક ખૂબ સારી પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું। હું સવારે જલ્દી ઉઠ્યો અને બસ સ્ટેશન જઈને સીધી જયપુર જઈ રહેલી બસમાં જઈને બેસી ગયો અને થોડી વારમાં તો બસ પણ ચાલતી થઈ ગઈ। એક પછી એક ગામડા આવતા ગયા અને બસ ચાલતી રહી। રેવાડી સુધી બધું બરાબર ચાલ્યું। હવે હું મારા ઇયરફોન કાનમાં નાખીને એકદમ શાંત થઈને બેઠો હતો। રેવાડી આવી ગયા બાદ મારી પાસે બેસેલો માણસ ઊભો થઈને બસમાંથી ઉતરી ગયો અને બસ એ ઉતરી ગયા બાદ તરત ચાલુ થઈ ગઈ હતી અને એ માણસ ઉઠી જ્યાં પછી મારા બાજુની સીટ ખાલી થઈ ગઈ હતી। તો પણ લંબાવીને આરામથી બેસી ગયો કારણ કે મને પણ ખૂબ લાંબો પ્રવાસ કરવાનો હતો। પછી બસ રેવાડીથી થોડી દૂર પહોંચી હતી કે ત્યારે એક ગામમાંથી એક સુંદર છોકરી બસમાં ચઢી ગઈ પણ એ સમય પર મારું બધું ધ્યાન મારા ફોન પર હતું એટલે મેં કંઈ પણ ન જોયું કે બસમાં કોણ ચઢ્યું છે, પણ એ છોકરીએ એટલું વધારે પરફ્યુમ લગાવ્યું હતું કે એ આવતા વેત આખા બસમાં એની સુગંધ ફરી વળી હતી। મેં જરા ફોન પરથી નજર હટાવીને ઉપર જોયું તો એ છોકરી મારી સામે ઊભી હતી। મારા પાછળની ઘણી બધી સીટો ખાલી હતી પણ એ બોલી કે તમે જરા સરકી જાઓ, હું પણ અહીં બેસી જઈશ। પણ મેં એ બાજુ ના સરકતા મારા બાજુ બારી પાસે જગ્યા કરી એને બારી પાસે બેસાડી દીધી અને હું પાછો મારા ફોનમાં ધ્યાન દઈને લાગી ગયો। થોડી વાર પછી મેં જોયું કે હવે એની સાથે થોડી વાતચીત કરવી જોઈએ, મને થોડીક મજા આવી જાય એટલે મેં એને પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો અને તમે ક્યાંથી આવ્યા છો। મેં એને 2-3 વાતો પૂછ્યા પછી તો એ પોતે જ ચાલુ થઈ ગઈ। એ મને કહેતી હતી કે આમ છે તેમ છે અને હું પણ એની બધી વાતમાં મારું માથું હલાવીને એને જવાબ આપવા લાગ્યો। પછી થોડી વાર પછી મેં એને પૂછ્યું કે તમે મોબાઈલ વાપરો છો કે? તો એ બોલી કે હા વાપરું છું, પણ વધારે નહીં અને એને મને કહ્યું કે એ વોટ્સએપ વધારે ચલાવે છે અને પછી થોડી વારમાં એને મને એનો મોબાઈલ નંબર આપી દીધો। હવે હું પાછો મારા કાનમાં ઇયરફોન લગાવીને ગીત સાંભળવા લાગ્યો અને એ કંઈક ચેક કરવામાં લાગી ગઈ હતી અને પછી મેં પણ એને એક મેસેજ કર્યો। હું વોટ્સએપમાં જ લાગી રહીશ કે? તો પછી બીજું શું કરું? હું એકલો બેસીને બોર થઈ રહ્યો છું, મારી સાથે વાતો કરને। એને મારો મેસેજ વાંચ્યો અને તરત મારી સામે જોયું અને હું મુસ્કુરાવા લાગ્યો તો એ પણ મને સ્માઇલ દેવા લાગી ગઈ અને પછી એને એનો ફોન એક બાજુમાં રાખી દીધો અને પછી અમે લોકો હસી હસીને અહીં તહીંની વાતો કરવા લાગ્યા। પછી થોડી વાર પછી બસ એક હોટલમાં જઈને ઊભી રહી અને પછી અમે બંને લોકો એ સાથે ઉતરી અને સાથે બેસીને ભોજન કર્યું। પછી અમે બંને મળીને મોબાઈલ પર વિડીયો જોવા લાગ્યા। મેં થોડી વાર ફોન પકડ્યો અને મારા હાથમાં પરસેવો વળી ગયો તો મેં એને ફોન પકડાવી દીધો અને એને ફોનને જરા ત્રાસો પકડ્યો હતો એટલે મેં મારા હાથથી એના હાથને પકડીને જરા સીધો કર્યો અને પછી મેં મારો હાથ ત્યાંથી હટાવ્યો નહીં। હવે થોડી વાર પછી એને મોબાઈલ એના બેગમાં મૂક્યો અને એને તરત મારો હાથ પકડી લીધો। મેં ફરીને એના આંખોમાં જોયું તો એના આંખમાં કંઈક અલગ દેખાઈ રહ્યું હતું અને એ મારા તરફ જોઈને હસતી હતી। પછી હું જયપુર બસ સ્ટેન્ડ આવવાની પહેલા ઉતરી ગયો કારણ કે મને ત્યાં નજીક જવાનું હતું અને એ જ બસ સાથે બસ સ્ટેન્ડ પર ચાલી ગઈ અને હું મારા રૂમ પર આવી ગયો અને એના વિશે વિચાર કરવા લાગ્યો। એ રાતે મને એનો મેસેજ આવ્યો કે મને મળીને ખૂબ મજા આવી અને પછી એને મને આગલા દિવસે મળવા માટે બોલાવ્યો।
હું 9 વાગે એને કહેલા સરનામા પર ચાલ્યો ગયો. એ મને ત્યાં તેડવા આવી હતી અને હું એની સાથે ચાલ્યો ગયો. એ મને લઈને પહેલા તો એના રૂમ પર આવી અને હવે મને જરા ડર લાગવા માંડ્યો હતો કારણ કે હું આ પહેલા કોઈ પણ છોકરી સાથે આવી રીતે એકદમ એકલો ક્યાંક પણ ગયો ન હતો. પછી મેં જોયું કે એ સમયે એના રૂમ પર કોઈ પણ ન હતું તો હું એના બેડ પર જઈને બેસી ગયો. એને મને પાણી લાવીને પીવડાવ્યું અને પછી મને કહ્યું કે તમે આરામથી બેસી જાઓ અને હું પણ પછી આરામથી બેસી ગયો. એ 2 મિનિટ પછી આવી અને મારી પાસે બેસી ગઈ. પછી અમે થોડી વાર સુધી અહીં તહીંની વાતો કરી અને પછી મેં એના તરફ એકદમ સ્મિત કરતા જોયું તો એને એકદમ અચાનક મારી પાસે આવીને મારા ઓઠો પર પપી કરી નાખ્યું અને એનાથી મને એ વાત ખબર પડી ગઈ કે એ ખૂબ જોશમાં આવી ગઈ છે. તો એના સાથે 2 મિનિટ વાતો કર્યા પછી મેં પણ થોડી હિંમત કરી અને એના ખંભા પર મારો એક હાથ રાખી દીધો અને એને મારી તરફ ખેંચી લીધી. મિત્રો એ તો જાણે કે એકદમ તૈયાર થઈને બેઠી હતી. એને તરત એના ઓઠ મેં મારા ઓઠ પર રાખી દીધા અને પછી અમે જોરથી પપી કરવા લાગ્યા. અમને આવી રીતે પપી કરીને હજી તો 2 મિનિટ થયા હશે કે મારો હાથ ધીરે નીચેની તરફ જવા લાગ્યો અને મેં પણ ખૂબ જોશમાં આવીને એના સ્વેટરના ઉપરથી એના સંતરાને જોરથી દબાવવાનું ચાલુ કરી નાખ્યું. પછી મેં એને મારાથી થોડી દૂર કરી અને એને કહ્યું કે તારું સ્વેટર તું કાઢી નાખ અને એને પણ મારા બોલતા વેદ ફટાફટ એનું સ્વેટર કાઢી નાખ્યું અને પછી મેં પણ મારું જેકેટ કાઢી નાખ્યું. હવે એ એકદમ મારી પાસે આવીને સૂઈ ગઈ અને એને મને પપી કરવાનું ચાલુ કરી નાખ્યું અને પછી મેં મારા એક હાથથી એના ટી-શર્ટને એના ખંભા પરથી નીચે ઉતારી નાખ્યું અને એના સંતરાના ઉપરના ભાગ પર પપી કરી નાખી. પછી મેં એની ટી-શર્ટ એકદમ નીચે ઉતારી નાખી અને પછી મેં એને બેડ પર એકદમ નીચે સુવડાવી નાખી અને પછી હું એના ઉપર આવી ગયો. મેં મારા ઉપર એક ચાદર લઈ લીધી હતી અને પછી હું મારા બંને હાથથી એના બંને સંતરાને દબાવતો હતો. એના સંતરા એટલા મોટા હતા કે મારા હાથ માંગ બારબર આવીને બસતા હતા. ના વધારે મોટા હતા કે ના વધારે નાના હતા, પણ મને એને દબાવવાની ખૂબ મજા આવતી હતી અને એને પણ ખૂબ મજા આવી રહી હતી. પછી મેં એની બ્રાંગ કાઢીને અલગ ફેંકી નાખી અને પછી એને પર મારા ઉપર આવીને મારા શર્ટના બધા બટન ખોલી નાખ્યા અને એ મને ખૂબ જોરથી પપી કરવા લાગી ગઈ અને એ મને ઉપરથી નીચે સુધી ખૂબ જોરથી પપી કરવા લાગી ગઈ. અમે બંને એ સમય પર ખૂબ જોશમાં હતા. પછી 5 મિનિટ બાદ કોઈએ દરવાજો ખખડાવ્યો અને અમારા બંનેની ગોળ ફાટી જવા લાગી. મેં ફટાફટ મારા કપડાં સારી રીતે પહેર્યા અને મારા ઉપર ચાદર એકદમ લઈ લીધી. પછી એને દરવાજો ખોલીને જોયું તો બહાર ટિફિન વાળો જમવાનું દેવા માટે આવી ગયો હતો. પછી એને એના હાથમાંથી ટિફિન લઈને દરવાજો ફટાફટ બંધ કર્યો અને પછી એને કડી પણ લગાવી દીધી અને પછી એ તરત મારી પાસે આવીને સૂઈ ગઈ. એ પછી મને પકડીને મને પપી કરવા લાગી ગઈ અને મેં એના પેન્ટના હૂકની પાસે મારો એક હાથ આગળ કર્યો અને એ બોલી કે નહીં ત્યાં નહીં પ્લીઝ, ઉપર તને જે જોઈને તે કરી લે, પણ નીચે કંઈ પણ કરવાનું નહીં. પછી મેં ફટાફટ એનો હાથ પકડ્યો અને એને મારા પેન્ટની અંદર મારો ઊભો થયેલો પોપટ પકડાવી નાખ્યો. એ એની એની લંબાઈ અને જાડાઈને મહેસૂસ કરીને ધીરે ગરમ થવા લાગી ગઈ. પછી મેં થોડી વાર પછી મારી પેન્ટ પણ કાઢવા લાગ્યો, પણ એને મને કંઈ પણ ના કહ્યું અને મેં પેન્ટ કાઢી નાખી અને પછી મારો પોપટ બહાર કાઢ્યો અને એના હાથમાં પકડાવી નાખ્યો. પછી મેં એના ગુફા પર હાથ લગાવ્યો તો મને ખબર પડી કે એ તો પહેલાથી ખૂબ ભીની થઈ ગઈ હતી. મેં પછી મારી એક આંગળી ધીરે એના ગુફા માંગ નાખી અને એ મને હવે વધારે જોરથી પપી કરવા લાગી હતી અને એ હવે મને ખૂબ જોરથી પકડીને મને દબાવીને પપી કરતી હતી અને મારા મોંને એના મોં માંગ લઈને ચૂસવા લાગી હતી. પછી મેં મારી 2 આંગળી એના ગુફા માંગ નાખી અને અંદર બહાર કરવા લાગ્યો અને એની તડપ હવે વધારે વધવા લાગી ગઈ હતી. હવે એની અંદર અને મારી અંદર પણ ખૂબ આગ ભડકી ગઈ હતી. એના જોરથી અવાજ નીકળવા માંડ્યા હતા અને પછી મેં એને નીચે સુવડાવી અને પછી મેં એના ઉપર આવીને એના ભીની ગુફા પર મારો પોપટ રગડવા લાગ્યો. એ એટલી વધારે ગરમ થઈ ગઈ હતી કે એને પોતે મારો પોપટ પકડ્યો અને એની ગુફાના મોં પર લગાવીને મારા કુલ્લાને દબાવવા લાગી ગઈ અને પછી મેં પણ વધારે મોડું કર્યું નહીં અને મારો પોપટ ધીરે એની ગુફા માંગ નાખવા લાગ્યો. જેમ મારો પોપટ એની ગુફા માંગ ઘૂસતો હતો એ મારા કુલ્લાને વધારે જોરથી પકડતી હતી. એને દર્દ થતું હતું અને એ એના નાક મારા શરીર પર ઘસવા લાગી હતી.
પણ પછી મને લાગ્યું કે એને પહેલા પણ ખોદકામ કરી લીધું હતું એટલે એને વધારે દર્દ થયું નહીં. પછી મેં મારા પોપટ ખૂબ વધારે સ્પીડમાં અંદર બહાર કરવાનું ચાલુ કરી નાખ્યું અને એને મારા ઓઠો પર પપી કરતા કરતા મારા ઓઠોને બંધ કરી નાખ્યા. મિત્રો પછી 10 મિનિટ સુધી ખૂબ જોરથી અંદર બહાર કરીને મેં મારો પોપટ એના ગુફામાંથી બહાર કાઢી લીધો અને એ ત્યારે હાંફતી હતી અને એના શ્વાસ પણ ખૂબ વધી ગયા હતા. મેં એને મારા ઉપર ખેંચી લીધી અને મારા પોપટને મારા એક હાથથી એકદમ સીધો ઊભો કર્યો અને મેં એને એના ઉપર બેસાડી દીધી અને એ મારા પોપટને એના ગુફામાં સારી રીતે લઈને બેસી ગઈ અને પછી એ એની ગોળને સતત ઉપર નીચે કરવા લાગી ગઈ. એના આવી રીતે કરવાથી મને તો ખૂબ મજા આવતી હતી. પછી થોડી વાર બાદ મેં એને મારા ઉપરથી ઉઠાડી અને પછી એને મારી બાજુમાં લઈને સુવડાવી નાખી. મેં મહેસૂસ કર્યું કે એ હજી પણ ખૂબ ગરમ હતી અને પછી હું એના બંને પગની વચ્ચે બેસી ગયો અને મેં એના એક પગને મારા ખંભા પર રાખ્યો અને મારો પોપટ ફરી એક વખત એના ગુફામાં સરકાવ્યો. મેં ફરી એક વખત ખીદકામ ચાલુ કરી નાખ્યું અને અંદર બહાર કરવા લાગ્યો. હવે એ ખૂબ ધીરે માદક અવાજ કાઢતી હતી. એ આહ છે સાહ મજા આવી ગઈ છે સાહ જાનું ખૂબ મજા આવે છે યસ કરતી હતી. એના માદક અવાજ અને મારા ધક્કા મારવાના અવાજથી રૂમ ગુંજી ઉઠ્યો હતો અને પછી થોડી વારમાં મારું પાણી નીકળવાનું હતું અને મેં મારી સ્પીડ વધારી નાખી અને પછી પોપટને ગુફાની બહાર કાઢીને મારું બધું પાણી એના પેટ પર અને સંતરા પર કાઢી નાખ્યું અને પાછું હું એના બાજુમાં આવીને સૂઈ ગયો અને એ મારી ઉપર એના પગ રાખીને મને ધીરે કરવા લાગી. અમારી વચ્ચે આવી રીતે થોડી વાર સુધી પપી અને સંતરા દબાવવાનું અને ચૂસવાનું ચાલુ રહ્યું અને પછી એના એક બેનપણીનો કોલ આવ્યો જે એને બોલાવી રહી હતી. પછી અમે ઉઠ્યા અને અમારા કપડાં પહેરી લીધા અને પછી અમે રૂમની બહાર નીકળી ગયા. એ દિવસ પછી અમે બંને જ્યારે પણ પાછા ન મળ્યા. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.